ગુજરાતના છે ને 20 જણાને રશિયાની અંદર બંધક બનાવવામાં આવ્યા છે। અહીં એક એવા લાલચી એજન્ટના સંપર્કમાં આવે છે કે ત્યાં આપણે રશિયામાં દરજીનું કામ કરવાનું છે અને બધાને લાખ સવા લાખ રૂપિયા જેટલો પગાર મળશે। એટલે લગભગ આખું ગ્રુપ તૈયાર કરે છે, જેની અંદર 20 વ્યક્તિઓ હોય છે અને બધા પાસેથી 2-2 લાખ ઉપર રૂપિયા પડાવી લે છે। બરોબર છે। આ લોકો રશિયા પહોંચે છે અને ત્યાં જેકેટ બનાવવાનું કામ કરવાનું હોય છે। હવે વિચાર કરો કે અહીં દરજી કામ કરતા હોય એનો મતલબ એવો નથી કે ત્યાં જેકેટનું કામ આવડતું હોય, કારણ કે ત્યાંના જેકેટ પણ અલગ આવતા હોય, કામ શીખવું પણ પડે। તો એ લોકો એવું કીધું કે તમને કામ આવડતું નથી માટે કામ મળશે નહીં, અને 20 જણાને બંધક બનાવી દીધા કે તમારે છે ને હવે દરેક વ્યક્તિએ $500 આપવા પડશે તો જ તમને છોડવામાં આવશે। પછી અહીં ભારત ગુજરાતમાં ફોન કરે છે, માતા પિતા દોડતા થઈ જાય છે અને પોલીસ ફરિયાદ પણ કરે છે। હવે 20 વ્યક્તિમાં તો 2 છોકરીઓ પણ છે। વિચાર કરો કે એમની શું હાલત થતી છે। અજાણ્યો દેશ છે જ્યાં ભાષા પણ નથી આવડતી અને નોકરીની લાલચમાં ત્યાં જાય છે ત્યારે ખબર પડે છે કે અહીં તો લાલચ નથી પણ અહીં તો આપણું અપહરણ થયું છે અને સામે પૈસા દેવા પડશે। માટે જે લોકો વિદેશ જવાની ઈચ્છા છે, ઘેલછા છે કે જેમને પણ લાલચ છે ને, એ જેવા તેવા એજન્ટના સંપર્કમાં આવશો નહીં તો તમારી જિંદગી બરબાદ થઈ શકશે। કારણ કે અહીંથી હજી પોલીસની કાર્યવાહી શરૂ થઈ છે, વિદેશ મંત્રાલય પાસે જાય અને બહુ લાંબી પ્રોસેસ છે। ક્યારે એ લોકો છૂટશે કે નહીં એ આપણને ખબર નથી। તો બધા મિત્રો ખાસ વિડીયો શેર કરજો, જેથી કરીને બીજા લોકો પણ જાગૃત થાય અને વિદેશ જવા માંગતા હોય ને તો આવા લાલચુ એજન્ટના ફાયદામાં કહેવાય ને એમાં છેતરાય ના જાય।